અમૂલે દૂધની 1 લીટરના પેકિંગના ભાવમાં ₹1નો ઘટાડો કર્યો. નવા વિમાનો સાથે સૂર્યકિરણ ટીમનું જામનગરમાં આગમન. જામનગરમાં આજે અને કાલે એરફોર્સનો દિલ ધડક એર શો. મુન્દ્રા પોર્ટ પર ચીનથી આવેલા ફેબ્રિક્સના 100 કન્ટેનર સીલ. 200 કરોડની કરચોરી. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પછી હવે જામનગરને મળશે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સિએટલ કોર્ટનો ઝટકો. અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશીપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો 14 દિવસ માટે સ્ટે. પોલીસ માટે ફરાર ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પ્રયાગરાજ પહોંચી ગયા. પ્રમુખ ટ્રમ્પની કડકાઈની અધિકારીઓ પર અસર. રિટર્ન ટિકિટ નહીં ધરાવતા ભારતીય દંપતીને એરપોર્ટ પરથી પાછું કાઢ્યું. મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડાની માય મમતા નંદગીરી બની. અભિનેત્રી મમતા કુલકર્ણીનો 23 વર્ષથી તપસ્યાનો દાવો. ટ્રમ્પના શપથમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ભડક્યું. સીબીઆઈનો ₹350 કરોડના ક્રિપ્ટો પોન્જી કૌભાંડનો પર્દાફાશ. કર્ણાટકના વિજયનગરમાં બેંકમાંથી ₹234 કરોડની ડિજિટલ લૂંટ. ભાઈઓએ સંપત્તિમાં હિસ્સો ના આપતા બહેન કોર્ટે પહોંચી. મુસ્લિમ સાથે લગ્નથી હિન્દુ મહિલા મુસ્લિમ નથી બની જતી. હાઈકોર્ટ. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે બર્ફીલો પવન ફૂંકાયો. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે સિનિયર અધિકારી પંકજ જોશીને નિયુક્ત કરાયા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું, હું લોકોના પૈસા ચૂકવવા તૈયાર. જ્યારે સરકારનું કહેવું છે કે પૈસા ચૂકવવાની ખાતરીથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી. રાજ્યમાં જીરુનું 3.66 લાખ ટન ઉત્પાદન થશે. યાર્ડમાં આવક શરૂ. મહાકુંભમાં જવા માટે ગુજરાતમાંથી દરરોજ 80 વોલ્વો બસ રવાના થશે, જે 27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ સર્કિટ હાઉસથી પ્રારંભ થશે. રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના આરોપ. પંજાબ સરકાર કેજરીવાલના ખાસ વિભવ કુમારના હાથમાં. અમદાવાદ એરપોર્ટ. 10 મહિનામાં સોનાની દાણચોરી. ડ્રગ્સના કુલ 130 કેસ. ત્યારે ₹45 કરોડની કિંમતનું 68 કિલો સોનું જપ્ત અને કુલ 25ની ધરપકડ. ટ્રમ્પ સાથે ચર્ચા કરી ટેરિફ ન લાદવા માટે સમજાવીશું. યુકે. પુતિન ટ્રમ્પ સાથે મંત્રણા કરવા માટે અત્યંત આતુર. રશિયા. ઝેલેન્સ્કી પણ સમજૂતી કરવા માટે તૈયાર. છેલ્લા 6 વર્ષના ફોર્મ 9C 31મી માર્ચ 2025 સુધીમાં ભરનારને લેટ ફી માફ કરાશે, જ્યારે વાર્ષિક 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારાઓને રાહત. ટ્રમ્પનો વધુ એક મહત્વનો એક્ઝિક્યુટિવ ઓર્ડર. જોન ઓફ કેનેડીની હત્યાની ફાઇલ ડિક્લાસિફાઈ કરાશે. દિલ્હી ચૂંટણી પૂર્વે સમિતિ વકફ સુધારા સ્વીકારશે. વિપક્ષના 10 સાંસદ સસ્પેન્ડ. મુંબઈ પોલીસે અભિનેતા સૈફ અલી ખાનનું નિવેદન નોંધ્યું. આગામી સપ્તાહે ઠંડીના વધુ એક રાઉન્ડની વકી, જ્યારે અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના વરસાદની આગાહી. સીબીઆઈનો પોતાના અધિકારી સામે ગુનો. સીબીઆઈમાં પણ ભ્રષ્ટાચાર. તપાસ ઢીલી કરવા 20 લાખની લાંચ માગી. મન્નત બંગલા માટે મહારાષ્ટ્ર સરકાર શાહરૂખ ખાનને 9 કરોડ પરત કરશે. પીએમ મુદ્રા યોજના હેઠળ બાળક અને કિશોર વર્ગમાં લોન મર્યાદા વધારવાની ભલામણ.